હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે હું સવારના પોરમાં આવી ગઈ છું મસ્ત મજાનો ગુજરાતી લોચો લઈને. તો આજે પડી રહી છે બહુ જ ઠંડી, તો આપણે ખાવાનો છે ગરમા ગરમ લોચો. અને મેં બનાવી નાખ્યો છે લોચો, કારણ કે સાંજે પલાળી દીધું હતું, સવારે 4 વાગે પીસી નાખ્યું છે અને મૂકી દીધો છે લોચાની ડીશ, જે ચણાની દાળમાંથી જ બને છે. તો થયું આજે ચાલો યુટ્યુબ મિત્રો સાથે આપણે શેર કરીએ કે આજે આપણે લોચો બનાવવાના છીએ. તો લોચો બની જાય અને ડુંગળી કાપી નાખી છે, સરસ મજાનું અમૂલ બટર લઈ લીધું છે, મસ્ત મજાનો મસાલો લઈ લીધો છે. મસાલો મેં મારા ઘરે જ બનાવ્યો છે, જેમાં મસ્ત મજાની 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી સંચળ પાવડર, 1 ચમચી શેકેલું જીરું અને 1 ચમચી 2 ચમચી લાલ મરચું અને અડધી ચમચી ચાટ મસાલો. આવું 3-4 વસ્તુ મિક્સ કરીને એક સરસ મજાનો ઘરે જ હું મસાલો બનાવું છું, એટલે આ મસાલો ઘરે જ બનાવ્યો છે. ચાલો હવે લોચો બનવાની તૈયારી છે. બાફવા મૂકી દીધો છે, એની સાથે ખવાય એવી મસ્ત મજાની ગ્રીન ચટણી છે, જે સરસ મજાની એકદમ બનાવી નાખી છે, કારણ કે અત્યારે લીલા ધાણા મરચાં સરસ મજાના આવે છે. તો થયું કે આજે આપણે મસ્ત મજાની લોચા સાથે ખવાય એવી ચટણી પણ બનાવી નાખીએ. ચાલો તો બનાવી નાખી છે. ચાલો લોચો ઉતરે એટલે આપણે બતાવીએ કે કેવો બન્યો છે. તો મસ્ત મજાનો લોચાની ડીશ બની ગઈ છે, સરસ મજાની એકદમ. તો ચાલો લોચો એકદમ પાથરી લઈએ, મસ્ત ઢીલો સરસ બન્યો છે. તો આવો બધા મસ્ત મજાનો ગરમા ગરમ લોચાની મજા માણવા માટે, કારણ કે લોચો આજે સરસ ટેસ્ટી છે. અને એમાં નાખવાનું છે થોડુંક તેલ, કારણ કે હું તેલ નાખું છું અને બટર પણ નાખું છું, કારણ કે બટરથી એકદમ ટેસ્ટ સરસ આવે છે. સરસ મજાનું આટલું બધું બટર નાખીશ. હવે એની ઉપર નાખવાનું છે આપણે મસ્ત મજાનું ફટાફટ મસાલો, જે થોડોક સ્પાઈસી હોય છે. હવે એમાં નાખીશ થોડી ડુંગળી. હવે એની ઉપર નાખવાનું છે સેવ. ચાલો મસ્ત મજાની સેવ નાખી દઈએ. અને મને તો એટલી સરસ મજા આવશે ને લોચો ખાવાની ગ્રીન ચટણી સાથે. એમાં હું ઉપરથી નાખીશ ગ્રીન ચટણી, પછી એને મસ્ત મજાનો લોચો. ચાલો હવે આપણે ચીઝ નાખવાનું. તો મસ્ત મજાનું ચીઝ આપણે નાખી દઈએ, એકદમ